સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા જ આપના કોર્પોરેટરોએ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડને લઈને વિરોધ કર્યો છે। આપના કોર્પોરેટરોના આઈ કાર્ડ ચેક કરાતા ગેટ પર જ રામધૂન ગાઈ અસિત વોરાના રાજીનામાની માંગ કરાઈ છે। હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડનો મુદ્દો શાંત થવાનું નામ લેતો નથી। આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને સુરત મહાનગરપાલિકામાં પણ ઊભો કરવા પ્રયાસ કરાયો હતો। સોમવારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે અગાઉ સુરતમાં આપના કાઉન્સિલરો દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે પાલિકામાં રામધૂન બોલાવતા જવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કાઉન્સિલરો પાસેથી આઈ કાર્ડ મંગાતા પાલિકાના ગેટ પર જ હોબાળો મચ્યો હતો। સાથે જ આસિત વોરાના રાજીનામાની માંગ સાથે નારેબાજી કરાઈ છે। પેપર લીક કાંડમાં સંડોવાયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા, જેમની અધ્યક્ષતા હેઠળ અત્યાર સુધીમાં 10 જેટલા પેપરો લીક થયા છે। આ પેપર લીક થવામાં સૌથી મોટી ભૂમિકા એમની જ છે, એટલે એમને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે અને જે પીડિત પરીક્ષાર્થીઓ હતા, લાખો પરીક્ષાર્થીઓએ ખૂબ મહેનત કરી, ઘણા બધા પૈસા બગાડ્યા, પોતાનું વતન છોડી ગાંધીનગર જેવા શહેરમાં એકલા અનાથની જેમ રહીને પરીક્ષાની તૈયારી કરતા હતા અને પરીક્ષા અગાઉ જ પેપર લીક થઈ ગયું, જેના કારણે એમની મહેનત પાણીમાં ગઈ। એ તમામ પીડિત પરીક્ષાર્થીઓને સરકાર તરફથી તાત્કાલિકપણે 50,000નું વળતર આપીને તમામ યુવાનોને ન્યાય આપવામાં આવે અને અસિત વોરાને સસ્પેન્ડ કરવામાં આવે એ માંગ સાથે અમે સામાન્ય સભાની અગાઉ હાથમાં હેન્ડ પોસ્ટર રાખી અને એનો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી અસિત વોરા સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે। અહિંસક રાસ્તે અમે આ વિરોધ કરતા રહીશું। સરકારે એમને સસ્પેન્ડ કરવા પડશે। આજે સસ્પેન્ડ કરે તો પણ ઘણું સારું અને આવતીકાલે તો પણ સારું, પણ એમને કરવા જ પડશે। આ અમે એમને ચેતવણી કહે તો ચેતવણી, ધમકી કહે તો ધમકી આપીએ છીએ। અમારું આંદોલન અહિંસક રસ્તે ચાલુ રહેશે જ્યાં સુધી આસિત વોરા નામનો ગુનેગાર શખ્સ સસ્પેન્ડ ન થઈ જાય। પોલીસ સાથે કઈ આજે વ્યવહાર થયો? શું પોલીસ અમને અંદર આવવા દેવા માંગતી નહોતી, અમારી સાથે ઘર્ષણ કરતી હતી। એટલે પોલીસ મિત્રોને એમ કીધું તમે તમારું કામ કરો, અમને જનતાએ ચૂંટીને મોકલ્યા છે, સામાન્ય સભામાં અમે આવ્યા છીએ। મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આવતા તમે અમને રોકી શકો નહીં, કારણ કે જનતાએ અમને અહીંયા રજૂઆત કરવા માટે જ મોકલ્યા છે। એટલે પોલીસને કીધું તમે તમારી ડ્યુટી જે નિભાવવાની છે નિભાવો, શાસક પક્ષના દબાણમાં તમે ન આવો। તમારું કામ છે સુરત શહેરની રક્ષા કરવાનું, બંધારણની રક્ષા કરવાનું, એટલે શાસક પક્ષની ગુલામી કરવાનું તમે બંધ કરો। આ બાબતે થોડીક ચકમક અમારી પોલીસ સાથે થઈ હતી, પણ પોલીસ મિત્રો પણ દબાયેલા છે, એમને પણ સત્તા પક્ષની વાતોમાં આવી અને એમના આદેશોનું પાલન કરવું પડે છે, એવું ક્યાંક ને ક્યાંક અમને લાગે છે। આમ સુરત મનપાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી આપ દ્વારા થનારા વિરોધ પ્રદર્શનની જોતા જ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો। કમલમ ખાતે ભાજપ અને આપ વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ આપ દ્વારા અમરનાથ ઉપવાસ પણ શરૂ કરાયા છે। તે થોડા દિવસ અગાઉ કલેક્ટર કચેરીએ આપના નેતાઓની અટકાયત કરાઈ હતી, તે ફરીથી સામાન્ય સભા અગાઉ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા ભાજપની તાનાશાહીનો મુદ્દો ઉઠવામાં આવ્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।